જય શ્રી કૃષ્ણ। જો આપણે આ 9 નાકાવાળી બાવળિયાની ડિઝાઇન દોરી લીધી છે। હવે આપણે આને બાંધવાનો છે અને અંદર હાલવાનું છે। કેવી રીતના હાલવાનું છે હું આગળ તમને બતાવીશ। પહેલા આપણે રૂપલબેનની કમેન્ટ હતી કે તમે આ સ્ટેન્ડ કયું વાપરો છો, રિંગ ચડાવો છો એ આપણે આ ગોળો મૂકવાનું સ્ટેન્ડ આવે છે એ છે। જો આપણે આમાં રિંગ બાંધી દીધી છે, આવી રીતના રિંગ હું તમને કાઢીને બતાવું। આ રિંગ આપણે આમાં બાંધી દીધી છે અને આપણે આ ગોળો મૂકવાનું સ્ટેન્ડ આવે। એના પાયા આપણે નાના નાના આવે, અવડા જ પાયા આવે છે। તમારે નાના પાયા નો તમને ફાવતા હોય તો તમે આવી રીતના મોટા પાયા ઘરે કરી શકો। આવી પાયા મોટા કરી નાખ્યા અને જો આવી રીતના મોટું સ્ટેન્ડ બનાવી નાખ્યું અને નાની રિંગ વાપરવી હોય તો આવી રીતના નાની રિંગ બાંધી દેવાની છે અને એમાં આપણે કાપડ મૂકી દેવાનું આવી રીતના અને આમ ચડાવી દેવાની, આવી રીતના ચડાવી દેવાની છે એટલે આપણું સ્ટેન્ડ એકદમ સરસ ફિક્સ થઈ જશે। અને મોટી રિંગ વાપરવી હોય તો તમે મોટી રિંગ તો આખી જ આવી જાય આમાં। જો આ નાની રિંગ આવી રીતના કરી દેવાની। તમારે મોટી રિંગ વાપરવી હોય ત્યારે આ મોટી રિંગ છે, મોટી રિંગમાં કાપડ ચડાવેલું છે। મોટી રિંગ તો આના માપની થઈ જાય ફિક્સ। તમારે મોટી રિંગમાં જ વાપરવાનું હોય, મોટી રિંગ જ વાપરવાની હોય ફરજિયાત। તો તમારે મોટી રિંગને આવી રીતના મેં જો આ રિંગને કેમ ટાંકા લીધા છે એમાં મોટી રિંગને તમારે ફરતા ટાંકા લઈ લેવાના અને પછી તમે એની ઉપર આવી રીતના કાપડ મૂકી શકો એટલે આપણું આજે નીચેનું ગોળ રાઉન્ડ છે તો એની સાથે ફિક્સ જ થઈ જશે અને પછી તમે આ ચડાવી દો ઉપર। અને પછી જો આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને 6 ત્રાકડાવાળો આપણે રંગોલીનો દોરો પરોવી લઈએ। હું અહીંયાથી શરૂઆત કરી, અહીંયા સોય પહેલા કાઢીશ। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। જો આવી રીતે આપણે નાકું પાડવાનું છે, મોટા મોટા નાકા પાડવાના। નાકા સારા મોટા હશે તો પછી આપણે હાલવાનું છે આમાં। તો હાલવામાં આપણે નાકામાંથી સોય નાખવાની, અહીંયા આપણે આખું આવી જશું, અહીંયા નાકું પાડી દેશું અને દોરો ખેંચી લેશું અને અહીંયા નાકું પાડી દેશું। આ ડિઝાઇન કીર્તિબેન ચૌધરીએ મોકલેલી છે તો આપણે એના માટે બનાવવાની છે। ફોટો મોકલો કોમ્યુનિટીમાં તો આપણે બનાવીએ છીએ। આપણે નાકા મોટા લઈ અને હાલતું જવાનું છે। હવે અહીંયા આપણે નીચે સોય નાખવાની છે, આવી રીતના હાલી જવાનું છે આવી રીતે। અને આ ખૂણે આપણે પહેલા ફરતા ખૂણાના 4 નાકા બંધાશે, 1 2 3 અને 4 અને આપણે પછી પાછા હાલીશું। એટલે આવી રીતના અહીંયા સોય નાખવાની છે અને નાકું પાડી દેવાનું છે અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલા છે, કેવી રીતના બાંધ્યું છે। બાંધવાનું સરસ બંધાય તમારું તો તમારે હાલવામાં ક્યારેય ભૂલ આવે તો હાલવામાં ભૂલ આવે। આપણે નીચે સોય નાખવાની છે। જો આ ખાસ ધ્યાન રાખવાનું છે મેન। જો અહીંયા ઉપર દોરો છે તો અહીંયા નીચેથી ન જ લેવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું। આપણે સામેનો જે ખૂણો બાંધ્યો હોય એ ખૂણો જોઈ લેવાનો નીચે છે, એનું ખાસ ધ્યાન રાખવાનું અને બધા ખૂણા બાંધતા જવાના છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો અહીંયાથી હવે અહીંયા પહોંચી ગયા, આપણે આ ખૂણો બાંધી દેવાનો છે। હવે અહીંયા પણ આપણે નીચેથી સોય નાખવાની છે આવી રીતે। જો અહીંયા દોરો ઉપર આવે છે તો અહીંયા આપણે નીચે જ આવવો જોઈએ। હવે અહીંયા નીચે દોરો જાય છે તો અહીંયા ઉપર રહેવા છે અને નાકું પાડી દેવાનું છે અહીંયા રીતે। જો નાકું પાડી દીધું, હવે આ નાકાની અંદર સોય નાખી દેવાની છે અને અહીંયા આપણે નીચે સોય કાઢી નાખવાની છે આવી રીતે। અને હવે આપણે વચ્ચેના જે 4 ખાના બાકી રહ્યા છે આવી રીતના સોય કાઢીશું। અહીંયા આપણે નીચેથી દોરો નાખવાનો છે। અહીંયા નીચે, જો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે આવશે, પછી અહીંયા નીચે છે તો અહીંયા ઉપર આવશે। એનું જો અહીંયા નીચે છે તો અહીંયા ઉપર રાખવાનો છે, આવવાનું છે। મોટું નાકું પાડવાનું, નાકા હંમેશા મોટા જ રાખવાના। તમે નાનું ચટું ચોળું કરતા હો કે આવું કોઈ 9 નાકાનો 5 નાકાનો અલગ અલગ બધી ડિઝાઇન આપણે બાવળિયાની ચેનલમાં છે તે જો આવી રીતના। હવે અહીંયા આપણે નીચેથી સોય નાખવાની છે અને અહીંયા ઉપર રહેવા દેવાની છે। જો હું બધા વિડીયોમાં કહેતી જતી હોઉં કે આ ઉપર દોરો લીધો છે, કહેતી જતી હોઉં, આખું વ્યવસ્થિત સમજાવું છું। ઘણા બહેનોને સમજાઈ જાય છે, જેને નથી સમજાતું એને હું કહું છું તમારે કમેન્ટ કરી દેવાની। કમેન્ટ કરી જો તો મને ખબર પડે તમને સમજાય છે કે નથી સમજાતું। આવી રીતના અહીંયા સોય કાઢી નાખી। હવે જો અહીંયા નીચે છે અને અહીંયા ઉપર છે તો અહીંયા ઉપર આવવો જોશે જોવે અને અહીંયા નીચે આવશે। એટલે અહીંયા જો ઉપર આવ્યો પછી અહીંયા નીચે લેવાનો છે અને અહીંયા ઉપર લેવાનો છે। અહીંયા ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર અને અહીંયા નીચે। જો આવી રીતના આમ ધ્યાન રાખીને જ બાંધવાનું। ધ્યાન રાખીને બાંધતા જાઓ તો તમારે ક્યારેય ભૂલ નહીં આવે। કોઈ એમ નથી કીધું કે અમને જવાબ નથી આપ્યો, હું બધાની કમેન્ટનો જવાબ આપું। જો અહીંયા ઉપર રહેવા દેવાનું છે, આ ભાગ નીચે લેવાનો છે, અહીંયા ઉપર લેવાનું છે અને અહીંયા નીચે સોય કાઢવાની છે આવી રીતે। અને દોરો હંમેશા સોયની નીચે રાખવાનો। સોયની નીચે દોરો રાખશો તો તમારું નાકું પડશે અને સરસ નાકું પડી જશે। નાખી દેવાની છે અહીંયા આવી રીતના અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે। નીચે સોય કાઢી નાખી એટલે આપણું નાકું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આમાં આપણે હાલવાનું છે। આપણે વ્હાઇટ કલર લઈ લીધો છે આવી રીતના 6 ત્રાકડાવાળો અને હવે આપણે જો આખાનેથી શરૂઆત કરી હતી તો આપણે આખાનાની અંદર સોય કાઢી નાખીશું। અહીંયા આવી રીતના અહીંયા સોય કાઢી નાખી। હવે આ દોરાની નીચે જવા દેવાનો છે સોય। આ દોરાની નીચેથી સોય કાઢી નાખવાની છે આવી રીતના એટલે અને આ દોરાની નીચેથી આ ખાનામાં વયું જવાનું છે। એ ખાનામાં વયા ગયા। હવે આપણે ક્યાંય કાપડમાં સોય નથી નાખવાની, બધા આપણે આ નાકા કર્યા છે, મોટા મોટા જ નાકા બનાવ્યા છે, બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે। હવે આપણે આ પેલું નાકું લેશું, આ પેલા નાકાની અંદર સોય નાખી દેવાની છે। એની અંદર સોય નાખી અને દોરો ખેંચી લીધો। હવે આ પેલો દુધિયા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને આ નાકામાં નાખવાની છે। એ નાકામાંથી નાખી અને પાછા આપણે આ પેલો દુધિયા દોરો છે એની નીચેથી કાઢવાની છે આવી રીતે। દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે। 2 કલરનો દોરો એટલા માટે વાપર્યો છે કે હું કયા દોરા નીચેથી સોય કાઢું છું એ તમને સમજાય। આમાં 2 કલરનું હોય તો સમજાય ને તમે 1 કલરનો પણ કરી શકો। હવે આપણે આ ખાનામાં વયું જવાનું છે। એ ખાનાના આપણે 3 નાકા લઈ લેવાના છે। બધા બહારના નાકા બંધાશે, અંદરના ખાના અધૂરા વારમાં પૂરા થશે, જેથી કાઢવાની છે આવી રીતે।
બાંધવામાં ક્યાંય ભૂલ આવી નહીં હોય તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ નહીં આવે, એનું ખાસ ધ્યાન રાખવાનું. જે બાંધવામાં મેં કીધું છે કે આ દોરો ઉપર છે તો અહીંયા નીચે લેવાનો, અહીંયા નીચે છે તો અહીંયા ઉપર લેવાનું, એનું ખાસ ધ્યાન રાખો તો તમારે ક્યારેય ભૂલ નહીં આવે. ડિઝાઇન કરશો તમારે ભૂલ નહીં આવે. આપણે પેલા દોરાની નીચેથી નાખ્યું તો આ બીજો મૂકી દેવાનો અને અહીંયા ત્રીજો દોરો છે, ત્રીજા દોરાની નીચે ખી દેવાની છે. આ દુધિયા દોરાની નીચેથી પેલો, એની નીચેથી સોય દોરો ખેંચી લેવાનો છે. અને હવે આપણે આ ખાનામાં વયું છે. એ ખાનાની અંદર એના 2 નાકા છે, બંને નાકામાં આપણે ખાલી જાવ ત્યાંથી સોય નાખી અને લેવાનો છે. આ બીજા નાકામાં સોય નાખી દીધી અને એનો આપણે આ પેલો દોરો છે એની નીચેથી સોય કાઢી લીધી. હવે અહીંયાથી આપણે આ દોરાની નીચેથી થઈ આપણે આ ખૂણાના નાકા ઉપશું ખાનામાં 3 નાકા બાંધવાના છે. આવી રીતે તમને ના સમજાય તો તમારે કમેન્ટ કરી દેવાની, તમારે બાંધવામાં ભૂલ પડતી હોય તો પણ કમેન્ટ કરી દેવાની, હાલવામાં ન સમજાતું હોય તો પણ કમેન્ટ કરી દેવાની. તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમને સમજાય છે, દોરો બહુ ખેંચાઈ ન જવે, નકર આપણું ખાનું સકોડાઈ જશે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાના છે એના આપણે બધા નાકા બંધાતા જશે અને વચ્ચેના અધૂરા રહેશે, એટલે એને આપણે ફરીથી બાંધવાના છે. એટલે એમાં આપણે ફરીથી હાલીશું, એટલે આપણું આખું આ કન્ટિન્યુ બંધાતું જશે. પછી બીજી વાર હાલશું એટલે આપણું આખું બંધાઈ જશે. ખાનામાં વ્યૂ જવામાં આપણે બંને નાકા લઈ લેવાના છે. ના અહીંયાથી સુઈ નાખી ને અહીંયાનું છે. વિડીયોને લાઈક કરી દેજો, વધુમાં વધુ શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ બધાને શેર કરજો વોટ્સએપ ગ્રુપમાં, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવી નવી નવી બાવળિયાની ડિઝાઇન આવડે. જો આ બાવળિયાની બેનની કમેન્ટ તો શેર થઈ ગયું હોય તો ના સમજાણું હોય તો પણ કમેન્ટ કરજો. તમે શાંત મગજ રાખી અને શાંતિથી પહેલાં જોવો બાંધાય છે કેમ, બાંધવાનું સરખું સમજાઈ જાય તો પછી હાલવાનું તો તમને ઓટોમેટિક આવડી જાય કે આમાં કેવી રીતના આપણે હાલવાનું છે. જો આપણે આ ખાનામાં બીજા દોરામાંથી અને આ ત્રીજા દોરામાંથી આપણે કાઢી લીધું છે. હવે આપણે આ દોરામાંથી થઈ અને આ ખાનામાં આવી જશું. અહીંયા આપણે આવી ગયા અને બંને નાકા લઈ લે, અહીંયા સુઈ અને દોરો ખેંચી લેશું. આની નીચેથી થઈ અને આપણું આ છેલ્લું નાકું લઈ લેશું. અહીંયા આ ખાનાનું નાનું હોય તો સોય નાખતા બહુ વાર લાગે, એટલે નાકા હંમેશા મોટા જ કરવાના. તમે શીખતા હો હજી શરૂઆત કરી હોય તો તમારે મોટા જ નાકા કરવાના. મોટા નાકા કરશો તો તમને સમજાશે. હવે આપણે આ દોરાની નીચેથી થઈ અને આ ખાનામાં વયું જવાનું છે આવી રીતે, ને આના 3 નાકા લઈ લેવાના છે. સોય નાખી પછી આપણું આ જે છેલ્લું નાકું છે એમાં સોય નાખવાની છે, દોરાની નીચેથી સોય કાઢવાની જવાનું છે. નાકાની અંદર આપણું આ છેલ્લું નાકું છે, પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે, પેલા દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે. અને અહીંયાથી આપણે શરૂઆત કરી હતી તો આપણે આ ખાનામાં દોરો જવા દેશું અંદર. જો અહીંયાથી આપણે દોરો નીચે નાખી દીધો. 3 નાકાવાળા ખાના બધા બંધાઈ ગયા છે અને આ 2 નાકાવાળા ખાના ચારેય આપણા અધૂરા છે. એ આપણે અધૂરાને પૂરા કરવાના છે. કેવી રીતના પૂરા કરવાના છે, ક્યાંથી હાલવાનું છે હું તમને સમજાવું છું. આવી રીતે અહીંયા સોય કાઢી અને પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે પેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે ત્રીજાની નીચેથી સોય કાઢી અને આ ખાનામાં જતું રહેવાનું છે. આ ખાનાના પેલા દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા નાખવાની છે આ દોરાની નીચેથી. આવી રીતના અહીંયાથી કાઢી. હવે પાછું આપણે અહીંયાથી આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને બીજો મૂકી દેવાનો છે અને અહીંયા ત્રીજો દોરો છે, ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે. આવી રીતે હવે આપણે આ ખાનામાં જતું રહેવાનું છે. આ ખાનાના પેલા દોરાની નીચેથી બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી. આવી રીતના એ ખાનું બંધાઈ ગયું, આ ખાનામાં વયું જવાનું છે. જો આ ખાનું બંધાઈ ગયું, આ ખાનું બંધાઈ ગયું અને આ ખાનું બંધાઈ ગયું. એવી જ રીતના આપણે બધા ખાના લેતા જશું. હવે આ દોરાની નીચેથી સોય નાખી દઈશું અને પછી પાછી અહીંયાથી આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢી લેશું આવી રીતે, અને બીજો મૂકી દેશું અને ત્રીજાની નીચેથી સોય કાઢી લેશું. જો એ ખાનું પણ આખું બંધાઈ ગયું સરસ. હવે પાછા આપણે આ ખાનામાં પેલા દોરાની નીચેથી બીજો મૂકી દેશું અને અહીંયા આપણો ત્રીજો દોરો છે. આવી રીતના સોયની મદદથી દોરો આગો પાછો કરી લેવાનો અને આપણો ત્રીજો દોરો ગોતી લેવાનો અને એના નીચેથી સોય કાઢી નાખવાની. અને પછી આપણે અહીંયાથી પેલા દોરાની નીચેથી અને આ દોરા ખાનાના દોરાની નીચે સોય નાખી દેવાની આવી રીતના, અને પછી પાછું આ પેલા દોરા નીચેથી બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી. જો આવી રીતે આ ખાનામાં આવી જશું. આનો આપણે પેલો દોરો લઈ લઈશું, બીજો મૂકી દઈશું અને અહીંયા ત્રીજો છે નીચે નાખી દઈશું. અને હવે આપણે અહીંયા પાછા આ ખાનામાં આવી જશું. આ ખાનામાં આપણે પેલા દોરાની નીચેથી સોય નાખી દઈશું અને આ વચ્ચેનો દોરો લઈ લઈશું અને પછી પાછું આપણે આવી રીતના ફેરવી નાખવાની રિંગ અને અહીંયાથી પેલો દોરો લઈ લઈશું, બીજો મૂકી દઈશું અને ત્રીજો દોરો લઈ લઈશું અને આપણે જ્યાં અહીંયાથી શરૂઆત કરી છે ત્યાં સોય નીચે કાઢી નાખીશું આવી રીતે. નીચે કેવો સરસ આપણો 9 નાકાનો બાવળિયો તૈયાર થઈ ગયો. કાસ મૂકી દીધો છે. આ કાસ તમે સાદી રીતે આપણે બાંધીએ છીએ એવી રીતના બાંધી નાખવાનો. કાસ ના મૂકો તો પણ સારું લાગે અને તમારે કાસ બાંધવો ન હોય ને તો આમાં કાચ પહેલા ચોટાડી દેવાનો વચ્ચે અને પછી બાંધવાની શરૂઆત કરવાની. 9 નાકાનો બાવળિયો તૈયાર થઈ ગયો છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.